નમસ્કાર. ચાલો આજે એક એવી સરકારી યોજનાની વાત કરીએ જે પશુપાલકો માટે ખરેખર ખૂબ ફાયદાકારક સાબિત થઈ શકે છે. આ યોજના ખાસ કરીને જે તંદુરસ્ત પાડી કે વાછરડીનો ઉછેર પાછળ ખર્ચ થાય છે ને એમાં આર્થિક મદદ કરવા માટે બનાવવામાં આવી છે. જે લોકો પશુપાલન સાથે જોડાયેલા છે એ બધા આ વાત સમજશે. એક નાની વાછરડીને સારી રીતે વૈજ્ઞાનિક પદ્ધતિથી મોટી કરીને દૂધ આપતી કરવા સુધીનો જે ખર્ચ છે એ ખરેખર એક મોટો પડકાર હોય છે. પણ હવે આ પડકારને પહોંચી વળવા માટે એક સારા સમાચાર છે. સરકાર એક એવી નવી યોજના લઈને આવી છે જે સીધી આર્થિક સહાય પૂરી પાડે છે અને પશુપાલકોનો આ બોજ હળવો કરવામાં મદદ કરે છે. પણ હા, એક વાત ખાસ યાદ રાખજો. આ યોજનાનો લાભ લેવા માટે અરજી કરવાનો સમયગાળો ખૂબ જ મર્યાદિત છે. તારીખો બરાબર નોંધી લેજો. 27 માર્ચ 2026થી લઈને 26 એપ્રિલ 2026 સુધી જ અરજી કરી શકાશે. તો સવાલ એ થાય કે આ યોજનાનો લાભ કોણ લઈ શકે? આ સહાય કોને મળી શકે? ચાલો એના જે પાત્રતાના માપદંડો છે એને જરા બારીકાઈથી સમજીએ. તો જો એની 3 મુખ્ય શરતો છે અને એ બહુ સરળ છે. પહેલી શરત એ છે કે અરજી કરનાર વ્યક્તિ પશુપાલક હોવા જોઈએ. બીજી અને બહુ જ મહત્વની વાત, જે પાડી કે વાછરડી માટે અરજી કરવાની છે એનો જન્મ કૃત્રિમ બીજદાનથી જ થયેલો હોવો જોઈએ. અને ત્રીજું, એની ઉંમર 3 થી 6 મહિનાની વચ્ચે હોવી જોઈએ. બસ આટલું જ. ચાલો હવે આવીએ સૌથી અગત્યની વાત પર, એટલે કે આ યોજનામાં આર્થિક સહાય કેટલી મળશે. આંકડા શું કહે છે એને બરાબર સમજી લઈએ. સરકારના એક અંદાજ પ્રમાણે એક પાડી કે વાછરડીને વૈજ્ઞાનિક રીતે ઉછેરીને તૈયાર કરવાનો કુલ ખર્ચ લગભગ 30,000 રૂપિયા જેટલો થાય છે. આ આંકડો યોજનાનો પાયો છે. તો આ 30,000 રૂપિયાના ખર્ચ સામે સરકાર કેટલી મદદ કરશે? તો એ આંકડો છે 15,000 રૂપિયા. જી હા, દરેક પાત્ર પાડી કે વાછડી દીઠ વધુમાં વધુ 15,000 રૂપિયાની સહાય સરકાર તરફથી મળશે. એટલે કે ગણતરી બહુ જ સિમ્પલ છે. જે કુલ અંદાજિત ખર્ચ છે એટલે કે 30,000 રૂપિયા, એના બરાબર 50%, એટલે કે વધુમાં વધુ 15,000 રૂપિયા સુધીની સહાય મળશે. પણ આ જે સહાય મળે છે એનો ઉપયોગ ક્યાં કરવાનો છે? તો આ પૈસા ખાસ કરીને વાછરડીના યોગ્ય વિકાસ માટે જે જરૂરી વસ્તુઓ છે, જેમ કે કાફ સ્ટાર્ટર, સમતોલ દાણ અને મિનરલ મિક્સચર, એની ખરીદી માટે વાપરવાના રહેશે. અહીં એક વાત ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે. સરકાર તરફથી જે 15,000 રૂપિયાની સહાય મળે છે એના કરતાં જો વધારે ખર્ચ થાય તો એ વધારાનો ખર્ચ અરજદારે પોતે જ ઉઠાવવાનો રહેશે. સારું, તો હવે બધી માહિતી તો મળી ગઈ. પાત્રતા શું છે, કેટલી સહાય મળશે, એ બધું આપણે જાણ્યું. પણ હવે આગળ શું કરવું? અરજી માટે કોનો સંપર્ક કરવો? ચાલો એ જાણીએ. યોજનાની બધી જ વિગતો મેળવવા માટે અને અરજીની પ્રક્રિયા કેવી રીતે શરૂ કરવી એ જાણવા માટેનો સૌથી સરળ રસ્તો છે એક ફોન કોલ. આ નંબર ખાસ નોંધી લેજો. વધુ માહિતી માટે 800-56-278 પર સંપર્ક કરી શકો છો. હું ફરીથી કહું છું, 800-00956-278. અને જતા પહેલા ચાલો એક વાત વિચારીએ. આ જે આર્થિક સહાય છે એ ખાલી એક વાછરડીના ઉછેર માટે નથી, પણ શું એ આવનારા સમયમાં આપણા આખા પશુધનના ભવિષ્યને વધુ મજબૂત અને સુરક્ષિત બનાવવામાં મદદ ન કરી શકે? જરૂર વિચારજો.